દશામાત કી જય હો. દશામાની કથા. આ વ્રત અષાઢ વદ અમાસ એના દિવસથી શરૂ થાય છે અને 10મા દિવસે પૂરું થાય છે. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈને દશામાના નામનો દીવો કરી અને આ કથા સાંભળવાની છે. ઉપવાસ ન થાય તો એકટાણું પણ થઈ શકે. એક ગામમાં નદીના કિનારે રાજાનો મહેલ આવેલો. રાણી રોજ ઝરૂખામાં બેસે અને કુદરતી સૌંદર્યને જુએ. એક દિવસે નદીમાં નાહવા ઘણી સ્ત્રીઓ આવી. આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી, આજે અષાઢ વદ અમાસનો દિવસ છે. આજે દિવાસાનો દિવસ છે, તહેવાર છે. આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે, તેથી નાહવા માટે આવી છે. રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી, બહેન, મારે દશામાનું વ્રત કરવું છે. ભલી સ્ત્રી બોલી, સારી વાત છે. એ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે છે. કષ્ટ હોય તો તે દૂર થાય છે. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે સવારે નહીં ધોઈને દશામાની વાર્તા કરવી, સાંભળવી. પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપવો. પછી 10 સેરનો દોરો લઈને તેની 10 ગાંઠો વાળવી. તેને કંકુ લગાડવાના અને હાથે અથવા કળશ ઉપર બાંધી દેવાનો. કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની. વ્રત કરનાર 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પડે છે. ના થાય તો એકટાણું પણ થાય, એ પણ ચાલે. 5 વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે. વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ન આવે. રાણી મેલે ગઈ અને રાજાને વાત કરી. રાજા બોલ્યો, વ્રત કરવાથી ફાયદો શું? રાણી કહે, મન પવિત્ર થાય, તન નિરોગી રહે, દુખિયાને ધન મળે, વાંઝિયાને પુત્ર મળે. રાજા કહે, આપણી પાસે તો વિપુલ ધન છે, એમાં તને શું ઉણપ દેખાય કે તારે વ્રત કરવા તૈયાર થવું પડ્યું? રાજાના અભિમાની વચનથી રાણીને બહુ જ દુઃખ થયું. તેણે તો રાજાને સાથે રીસામણા લીધા. આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી. રાજાએ દશામાની અવગણના કરી હતી, તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું. બાકી રહ્યું હતું તે દુશ્મન રાજા રાજ્યએ ચડાઈ કરી આવ્યો. એટલે રાજા રાણી 2 કુંવરોને લઈને પહેરે લુગડે ચાલી નીકળ્યા. થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો. તેમાં બધા વિશ્રાંતિ લેવા બેઠા હતા. તે બાગના લીલા ઝાડો ભળભળ સળગવા લાગ્યા. રાણી સમજી ગઈ કે આ માળી દશામાનું પરિણામ છે. રાજાને પણ એવું જ લાગ્યું. પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં રાણીની સાહેલીનું ગામ આવ્યું. ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે છણકો કરીને તે બોલી, જા જા હવે, છેક અહીં સુધી રોટલાની ભીખ માંગવા આવતા તને લાજ નથી આવતી? રાજા રાણી નસીબને દોષ દેતા આગળ ચાલ્યા. કુંવરો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા. પરંતુ પગથિયા એટલા લીસા હતા કે બંને કુંવરો લપસી વાવના અથાગ જળમાં ડૂબી ગયા. રાજા રાણી રડવા લાગ્યા. તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો. કલ્પાંત કરતાં તેઓ આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાને મનમાં થયું કે બહેનને વાર તહેવારે ખૂબ જ કપડાં ને દાગીના આપ્યા છે તો એ જરૂર દુઃખમાં આશ્રય આપશે. રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનના ઘરે પોતાના આગમનના ખબર કેવડાવ્યા. બહેને સંદેશો સાંભળ્યો. તેણે બડબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી અને તેના ઉપર કોડિયું ઢાંકી ઉપર ચાંદીનો હાર મૂક્યો. પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી પેલા ગોવાળને આપી અને કહ્યું, હે ગોવાળ, મારા ભાઈ ભોજાઈને આ બધું આપીને કહેજે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. રાજાએ બહેનની ભેટ સ્વીકાર કરી, પણ તેના વચનો હાડોહાડ લાગી આવ્યા. રાણીએ રાજાને કહ્યું, નાથ, બહેનનું હેત તો જોઈ લીધું ને?
આ તો સુખની સગી હતી. દુઃખમાં ભાઈ કોણ ભોજાય? જગતમાં બધી જ સ્વાર્થની સગાઈઓ છે. ગામના પાદર આવેલ ઝાડ હેઠે બેસીને રાજાએ માટલી ઉઘાડી તો માટલીના કોડિયા ઉપર મૂકેલો ચંદનહાર વીંછી થઈ ગયેલો હતો. રાણીએ કહ્યું, જોઈને બેનનું હેત. રાજાએ માટલી હલાવી કોડિયાને વીંછી સાથે દૂર ફેંકી દીધો. માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢીફા હતા. રાજા સમજી ગયો કે બહેન આવું હલકટપણું ન બતાવે, પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે. આમ વિચારીને રાજાએ હિંમતથી પેલું કોડિયું વીંછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધી દીધું. તેને ઝાડ નીચે જમીનમાં દાટી દીધી. આગળ જતાં તડબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તડબૂચ ખાવા માટે માગ્યું. રખવાળે તડબૂચ આપતા કહ્યું, બેન, અત્યારે તડબૂચ ખાવાથી આખી રાત ઓડકાર આવશે, માટે સવારે ખાજો, પછી જ્યાં જવું હોય ત્યાં જજો. આમ કહી રખવાળે વાડીના દરવાજા બહાર 2 ખાટલા ઢાળ્યા. એકમાં રાણી સૂતા અને બીજામાં રાજા સૂતો. પેલા 2 તડબૂચ રાજાએ ખાટલામાં જ રાખ્યા હતા. હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના 2 કુંવરો શિકાર કરવા નીકળેલા. ત્યાં સાંજ થતાં પાછા ન ફરતા. એ સિપાહીએ રાજાઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા. આ બાજુ રાજા રાણીના કમભાગ્યે ખાટલામાં રાખેલા 2 તડબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા. રાજાને આ બાબતની ખબર ન પડી. સવાર પડતા જ પેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવ્યા અને ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોને લોહીથી તળબોળ હાલતમાં જોયા, એના મસ્તકો જોયા. તેથી તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે. તેથી એમણે રાજાને પકડી લીધો. આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદી બનાવી દીધી. બંનેને રાજા પાસે લઈ જઈ તડબૂચમાંથી બનેલા રાજકુમારોના મસ્તકો બતાવીને કહ્યું, મહારાજ, આ લોકોએ કુંવરોને મારી નાખ્યા લાગે છે. રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે, તેથી જ આ કુટુંબના માથે વારંવાર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરીને માને રીઝાવું. શ્રાવણ મહિનો બેસવાના 1 દિવસ પહેલાં રાણીએ કેદખાનામાં ઉપરીને કહ્યું, ભાઈ, આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું, માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે. ભલા ઉપરીએ ધર્મના કામમાં ના ન પાડી અને જોઈતી સામગ્રી લાવી આપવાનું વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નહીં ધોઈને રાણીએ 10 શેરનો દોરો લઈને તેને 10 ગાંઠ વાળીને કંકુ લગાડ્યું. પછી માનું નામ લઈને કળશની સ્થાપના કરી. તે દોરાને કળશે બાંધી દીધો. પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ. આવી રીતે 10 દિવસ નકોડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું. એ રાતના રાણીએ 10 મુઠ્ઠી ઘઉં ભરીને માટીની સાંડણી બનાવી હતી અને સવારમાં નદીમાં પધરાવી દીધી હતી. એ રાતમાં ત્યાંના રાજાને સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું, હે રાજા, તે કેદ કરેલ સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી, પણ દૂરના રાજ્યના રાજા અને રાણી છે, માટે તેમને છોડી દે. તમારા કુંવરો જે શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે. તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલે આવી જશે. તે જે લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા, માટે શોક ન કરીશ. સ્વપ્ન પૂરું થયું અને રાજા તો જાગી ગયો. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા તે ગુમ થયેલા 2 કુંવરો ઘોડા મારફતે મહેલે આવી પહોંચ્યા. રાજા કુંવરોને ભેટી પડ્યો અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. પછી તે રાજાએ પેલા બંદી બનાવેલા રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમનો આવકારી જમાડીને કહ્યું, ક્ષમા કરજો, તમે નિર્દોષ છો. મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલ આવી ગયા છે. મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે, તેથી તમારી દુર્દશા થઈ છે. હવે દશા પલટાઈ છે. એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. પાદર આવ્યું એટલે
રાજાએ અગાઉથી ઝાડ નીચે દાટેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું કપડું પણ છોડ્યું. તે માટલીમાં સુખડી ભરેલી હતી અને બંનેએ ખાધી. પછી રાણીએ કહ્યું, નાથ, હવે આપણી વેળા વળી છે, માટે ધીમે ધીમે સર્વ સારાવાના થાય છે. આગળ જતાં પેલી વાવ આવી. આવતી વખતે દશામાએ વાવમાં બંને કુંવરોને અદૃશ્ય રીતે ઉઠાવી લીધા હતા. તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોશી બનીને કુંવરોની આંગળીએ વળગાડીને રાજા રાણીની પાસે આવી અને કહેવા લાગ્યા, હે વટુમાર્ગુઓ, આ કોઈના રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે, તો તમે તેને લઈ જાઓ. રાજા રાણીએ પોતાના કુંવરોને ઓળખી લીધા. ચતુર રાણીએ દશામાને પણ ઓળખી ગઈ. દશામાને કહ્યું, તારા પતિએ મારા વ્રતની અવગણના કરી હતી, તેથી તમારી માઠી દશા બેઠી હતી. મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે, એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો. વ્રત કરનાર જરૂર સુખી થશે. રાજા રાણી અને કુંવરો દશામાને નમન કર્યું અને આશીર્વાદ આપી દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. આગળ ચાલતા ચાલતા રાણીની સાહેલીનું ગામ આવ્યું. તો સાહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાના ઘરે રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું. રાણી બોલી, બહેન, હવે અમારી દશા સુધરી ગઈ છે. ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ તે કહી હતી, માટે બહેન, તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં. ત્યાંથી નીકળી બધા જ રાજભાગો આગળ આવ્યા અને બાગમાં તો ઝાડો બધા સુકાઈ ગયેલા હતા. ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા. પણ બધા બાગમાં દાખલ થયા તે સાથે બાગ લીલોછમ બની ગયો. આ જોઈને રાણી અને રાજાને થયું કે જોયું, આપણી દશા ફરી હતી. એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપણને વધાવી લેવામાં આવે છે. માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા, એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો. બધા બાગ આગળ આવ્યા. દુશ્મન રાજા, જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું, તે આ રાજાનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો. તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો. તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી. રાજાને તેનું રાજ્ય સાંભળી લેવા માટે કહ્યું. લોકોએ હર્ષથી રાજાની વિનંતીનો સ્વીકાર કરી લીધો. પછી રાજા રાણી અને કુંવરો વાસ્તે ગાસ્તે મહેલમાં ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો. દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા. રાણી દર વર્ષે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કરતી અને 10 દિવસ પૂરા સુધી નકોડા ઉપવાસ કરતી. માટીની સાંડણી જલમાં પધરાવતી, વ્રતની પૂર્ણાહુતિ કરતી. આવી રીતે 5 વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું. 5 વર્ષ વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. એક રૂપાની સાંડણી બનાવી અને રાખી હતી. તે ગામમાં મોટા પંડિતોને દાનમાં દીધી અને તેમના આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશાવાળી, તેવી રીતે તમારું વ્રત કરનાર, તમારી કથા વાંચનાર અને સાંભળનાર ની બધાની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો. બોલો દશામાની જય હો.